શનિવારની મધ્યરાત્રિએ ગુજરાતના વિવિધ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રાત્રે આશરે 10 ને 15 કલાકે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેની અસર પાટણ, સાબરકાંઠા, અંબાજી, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ થઈ હતી. અચાનક આવેલા ભૂકંપના પગલે લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. સુતાતા અને પછી અચાનક ધ્રુજારી ઉત્પન્ન થઈ એટલે બધે ડરનો માહોલ થઈ ગયો અને બધા ડરી અને સોસાયટી વાળા જે હતા એ ઘરની બહાર નીકળી ગયા. લગભગ 10-10 આડેગાળે આ ઘટના બની હતી અને 2001માં જે હોનારત બની હતી એવો અહેસાસ આજે થયો છે. 10-10 આજુબાજુ સૂતા હતા ત્યારે આમ ધ્રુજારી જેવો થોડોક અહેસાસ થયો એટલે સોસાયટીના બધા જ લોકો દોડી અને ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. અચાનક બૂમાબૂમ વધારે થવા લાગી. લોકોમાં એક કુતૂહલ પેદા થયો કે આ શું થયું. પછી ન્યૂઝમાં એવું જોવા મળ્યું કે હાલ ભૂકંપના આંચકાનો અહેસાસ થયેલો છે. અચાનક સૂતા હતા અને અચાનક એવું અવાજ આવ્યો અને ઊભા થયા એટલે તરત જોયું તો વાસણને એવું ખકડવા માંડ્યું હતું અને પંખા એવું હલતું હતું. તો અમે બહાર નીકળ્યા હતા. સોસાયટીમાંથી અવાજ જ આવ્યો, ભૂકંપ આવ્યો. ત્યારે અહેસાસ એવો થયો કે 2001ની અંદર જે આંચકાનો અનુભવ અમને થયો ને એવો આજ અમને એવો અનુભવ થયો. સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે અંદાજે 10 ને 17 મિનિટે 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. મોડી રાત્રે લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો અને લોકો મોડી રાત સુધી આ ભૂકંપના આંચકાને લઈને ક્યાંક ને ક્યાંક જે 2000ની સાલમાં જે કચ્છમાં અતિ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં એ ભૂકંપના આંચકા એક ભય અને ડરનો માહોલ સર્જાયો હતો. એ યાદો છે ફરી લોકોમાં તાજી થઈ ગઈ હતી. આપણી સાથે સુરેન્દ્રનગર શહેરના સ્થાનિકો ઉપસ્થિત છે. આપણે એમને પૂછીશું કે ભૂકંપના આંચકા વિશે શું આખી પરિસ્થિતિ હતી. શું આપનું નામ અને ક્યાં રહો છો? જિગ્નેશભાઈ પટેલ, રતનપર રહીએ છીએ. રાત્રે મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ, 10-10 આસપાસ આ ભૂકંપના આંચકા નોંધાણેલા અને ઘરમાંથી બહાર નીકળી ગયેલા અને રાતે મોડી રાત સુધી છોકરાઓ સાથે બહાર રહેલા. કેવો અનુભવ લાગ્યો તમને? આજે અગાઉ આવ્યો તો ભૂકંપ જે કચ્છમાં એવી તીવ્રતા હતી? હા, 100%. તે વખતે નાના હતા, અત્યારે એવો જ અનુભવ થયેલો. કેટલા વાગ્યા સુધી પરિવાર સાથે બહાર રહેવું પડ્યું હતું? મોડી રાત સુધી બહાર રહ્યા હતા. અને લોકો બધા બહાર આવતા રહ્યા હતા કે શું પરિસ્થિતિ હતી? આખી સોસાયટીના લોકો બહાર આવી ગયા હતા. મોડી રાત સુધી ભૂકંપના આંચકાને લઈને લોકોને બહાર રહેવાની નોબત આવી. આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે. આપણે એમને પૂછીશું કે એમને ભૂકંપના આંચકાની કેવી જે છે એ અનુભવ થયો હતો. શું આપનું નામ અને કયા વિસ્તારમાં રહો છો? મારું નામ નિલેશ અમૃતલાલ હરવદિયા, જય સોસાયટીમાં રહું છું. રાત્રે 10-10 આસપાસ જે ભૂકંપનો આંચકો આવ્યો હતો એનાથી અમારે રાત્રે 12-12:30 વાગ્યા સુધી ઘરની બહાર રહેવું પડ્યું હતું. જે 10:15 આંચકો આવ્યો પછી એવું લાગ્યું હતું બીજા આંચકા આવે છે? હા, એવું લાગતું હતું કે આવે તો એના હિસાબે અમે બહાર રહ્યા હતા. કેવું આમ તમને આવું લાગ્યું? આજે અગાઉની સાલમાં આવ્યો તો ભૂકંપનો આંચકો એવો હતો કે એનાથી સહેજ ઓછો હતો પણ લાગતું હતું એવું કે હવે આવે તો પછી. એટલે કેટલા વાગ્યા સુધી બહાર રહેવું પડ્યું? રાત્રે 12-12:30 સુધી અમે બહાર હતા. મોડી રાત સુધી લોકોને ભૂકંપના આંચકાને લઈને બહાર રહેવાની નોબત આવી હતી. ફરી એકવાર જે કચ્છનો જે કારમો જે ભૂકંપ હતો અને સમગ્ર ગુજરાતમાં ખાના ખરાબી સર્જી હતી એવા જ એંધાણ લોકોને જોવા મળતા, જેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. મોડી રાત સુધી લોકો બહાર રહેતા. આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક ઉપસ્થિત છે. આપણે તેમને પણ પૂછીશું કે સમગ્ર મામલો શું હતો અને એમને પોતે ભૂકંપના આંચકાનો કેવો અનુભવ કર્યો હતો. બોલો, શું આપનું નામ? ગિરીશભાઈ શેઠ. ભૂકંપના આંચકા વિશે શું કહેશો? કેવો અનુભવ? ભૂકંપની યાદ તો 2000ની યાદ તાજી થઈ ગઈ હતી અને એવું થોડી વાર માટે લાગ્યું હતું કે હવે આ પહેલા જે ખાના ખરાબી થઈ એવી ન થાય. 1-1.5 કલાક સુધી તો પહેલા બહાર જ રહ્યા. ટીવી જોતા સીધા બહાર નીકળી ગયા. 10ની આસપાસ હશે ટાઈમ, એવો હશે 10-10:15ની આસપાસ. તો બધા બહાર નીકળી ગયા. કીધું કે આ પાછું 2000ની સાલનું પાછું તાજું થઈ ગયું બધું, એટલે આપણને થોડોક બીકનો માહોલ થઈ ગયો. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નુકસાન કેવું થયું હોય એવું તો કઈ છે નહીં, પણ જૂનું જે છે ને એ તરત રિવાઇન્ડ થયું કે આ બધું 2000ની સાલ જેવું ન થાય તો સારું. ખાના ખરાબી. આ તરફ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બહુચરાજી, મોઢેરા, ઊંઝા, સતલાસણા, ખેરાલુ, વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અમે બધા મિત્રો રોજ સમયે એક ભાઈબંધની દુકાનમાં સુરતી સ્વીટ માટે બેસીએ છીએ. એમાં 10-15 આજુબાજુ અમને થોડું એવો અનુભવ થયો કે કંઈક થઈ રહ્યું છે. એટલે અમને વિચાર આવ્યો કે શું થઈ રહ્યું છે, પણ ખાસ કઈ એવું કે ખબર ના પડી. 8 થી 10 સેકન્ડ જેવો સમય લાગ્યો છે
અને કોઈ થયું કે ભાઈ કંઈક થઈ રહ્યું છે. પછી આ તો અમને મેસેજ થ્રુ જાણવા મળ્યું કે ભાઈ ઊંઝામાં આના આજુબાજુમાં એક ભૂકંપનો આંચકો અનુભવ્યો, ત્યારે અમને ખબર પડી કે આ બધું હલચલ થઈ રહી છે. ઘણા દિવસો વર્ષો બાદ અહીંયા આ વિસ્તારમાં ભૂકંપ આવ્યો છે, ડરનો માહોલ પણ જોવા મળ્યો છે. હા, એ અમને લાગ્યું કે જ્યારે સમય રાત્રિનો સમય થયો કે 10:15 કે 10:30 11 વાગે એટલે બધે પબ્લિક સૌના ઘરે જતી હોય, પણ જ્યારે આ અનુભવ આંચકો આવ્યો, મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા, ત્યારે પબ્લિક બધી ઘરની બહાર આવીને દોડતી થઈ, બહાર આવી જોવા માંડી. એટલે અમને ખબર પડી કે ના ભાઈ આ સાચી હકીકત છે, સાચી વાત છે. તાણે અમને ખબર પડી. અમે સમજો ને 10:15 વાગે 10:15 વાગે ભાઈબંધો મિત્રો સાથે બેઠા હતા, એટલે અમને અફલાતફરી આમ મચી એવું લાગ્યું ને બધાના ગ્રુપમાં મેસેજ ફોન બોન ને બધું આવવા લાગ્યું. એટલે થોડું ઘણું અનુભવાયું કે ભાઈ ભૂકંપ જેવું થયું છે. આજુબાજુમાંથી મહેસાણા બધી સાઈડથી કોલ આવવા લાગ્યા કે તમને લાગ્યું કે ના લાગ્યું, આ તે બધું થોડો ઘણા વર્ષો પછીનો આ અત્યાર સુધીના લાઈફમાં 23 વર્ષના અત્યાર સુધીમાં 23 વર્ષમાં પહેલી વાર આ અનુભવાયું આપણે. તો બીજી તરફ સાબરકાંઠાના વિવિધ પંથકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાબરકાંઠાના હિંમતનગર, વિજયનગર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અમે બધા બહાર ફટાકડા ફોડતા હતા. અચાનક જ થોડું વાઇબ્રેશન જેવું લાગ્યું, પરંતુ અમને એમ કે ફટાકડાનો લાઉડ અવાજ હશે, એના કારણે કદાચ વાઇબ્રેશન ફીલ થયું હશે. પરંતુ સોસાયટીમાં બધા એકબીજા સાથે વાત કરતા હતા, ત્યારે ખબર પડી કે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ત્યારે અમે બધા સમયસર અંદર જે હતા એમને પણ બધા વડીલોને બહાર આવવા માટે કહ્યું, અને ભૂતકાળમાં જે પણ ઘટના બની હતી ભૂકંપને લઈને, એના કારણે અત્યારે પણ અમને ડર લાગે છે. યાત્રાધામ અંબાજીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે લોકો દેવ દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા, તે સમયે અચાનક ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોને ફરી 2001ના ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી. અમે ઢાબા ઉપર ઊંઘ્યા હતા, ત્યાંથી નીચે ઉતર્યા, એકદમ ભૂકંપનો આંચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું. એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા હતા, પછી થોડીક વારમાં જતો રહ્યા. અમે રસોડામાં હતા એટલે એકદમ રસોડાના વાસણે ખખડ્યા, એટલે અમે મારા ઘરવાળાને કીધું, એટલે કે આ તો ભૂકંપનો આંચકો છે. એટલે અમે તરત દોડ્યા અને સોફાના કબાટના કાચને બધું એકદમ મળી ગયું. એટલે ખબર પડી કે 10 સેકન્ડ સુધી આંચકો આવ્યો. એટલે અમે ઘરની બહાર બધા નીકળી ગયા. અમે ક્રિકેટ જોતા હતા 10-22, એકદમ પેલા પંખા બંધ હતા અને પંખા એકદમ ધ્રુજવા માંડ્યા. એટલે મને કીધું કે ધરતીકંપ થયો. એટલે અમે તરત દોડીને બહાર આવ્યા, જોયું તો એટલામાં બંધ થયું. 10-12 સેકન્ડ જેટલો ઓચકો આવ્યો છે મોટો. બીજું કોઈ નુકસાન થયું નથી. કોઈ નુકસાન ના એવું કોઈ નહીં. પંખા હલ્યા ખૂબ. હા, પંખા ખૂબ હલ્યા.